ભાઈ મહેન્દ્ર, તને એક વખત ને 1000 વખત કીધું, સમજણ કેમ પડતી નથી? તમે બે કરમ ભમરાળા છો, વાંઈ જ્યાં સબો. તમારા ડાસા અમારે રોજ સવારે ઉઠીને જોવાના. અહીંયા ભાઈ બેહવું કે ન બેહવું, રહી વયથી અહીંથી જ નીકળો. ગામ મૂકીને છે ને બે હાલતી ના થઈ જાવ અહીંથી. સરપંચ સાહેબ, તમે તો જાણો છો કે હજી મારા લગ્નને 5 વર્ષ થયા નથી, અને પારણું બંધાવવું એ કાંઈ અમારા હાથની વાત થોડી છે, આ તો ભગવાનના હાથની વાત છે. ભગવાનનું બાનું કાઢમાં તું. અહીંયા અમારે કોઈ ભગવાનની મરજી હાલે ને એવું કાંઈ સાંભળવું નથી. તારે સમજવું જોઈએ. આમ જો આ બે મારી પડખે બેઠા, તા છે 5 વર્ષ થયા, 2 છોકરાના બાપ થઈ ગયા, બે દેખાતું નથી તને? એટલે મારી પડખે બેઠા છે, અને તું શું સામે ઊભો છો? હાલી મળ્યો. તને કીધું ઈ કર ભાઈ, તું બિસ્તરા પોટલા બાંધીને અહીંથી નીકળવાની તૈયારી કર. ના ના સરપંચ સાહેબ, તમે આ ગામ છોડીને જવાનું નાખ્યો અમને. અમે દવા દુવા બે કરીએ છીએ. હા, ભગવાન ક્યારેક તો સારું કરશે ને, અમારા હામું જોહે તો ખરી ને. હા, અમારા નસીબની તો વાત નથી ને કે અમે કયા ને સંતાન આવી જાય. તમારી આગળ હાથ જોડીએ છીએ. લાસારી કરવામાં તમે હાથ જોડીને છે ને તમે મને ધર્મ સંકટમાં નાખો માં, અને કકડાટ કરવાનું બંધ કરે. તારી બાયડીને સમજાય તું, અને હાથ જોડમાં મારી હમા. પણ હાસુ જ કહે છે ને મારી ઘરવાળી, તમે જ વિચાર કરો. આ સંતાનનું થાવું ન થાવું એ માણાના હાથમાં નથી. આપણે તો નિમિત્ત બનીએ છીએ, ને આપવું ન આપવું એ તો આ ઉપરવાળાના હાથમાં છે. તમે જાઓ વડલે બેઠા છો ને એની સામે જો રામજી મંદિર છે, ત્યાં જઈને જરીક જોવો તો ખરા. આ ભગવાન જેવા ભગવાન ને તે 14 વર્ષ વનવાસ કાપવો પડ્યો હતો, પછી અમે તો કાળા માથાના માનવી છે. જો મહેન્દ્ર, હું છે ને ગામનું વિચારીને જ તે નિર્ણય લઉં છું, કઈ મારો સ્વાર્થ નથી બોલતો. આ તારી જેવો અપસુકનિયાળ માણસ ગામમાં છે ને તે પછીના નદીઓના નીર મીડ્યા હુકાવવા. ગામમાં વરહ નબળા થાય છે. કોઈ ઘેરે એવું નથી કે અહીંયા બીમારી ન હોય. આ બધું તારા લીધે થાય છે. તું એક જ કરમ ભમરાળો છો. એ વિચાર કર, તું 2 જણા ગામ મૂકીને વૈયા જાવ ને તો વાહે 5000 માણસ સુખી થઈ જાય. એટલે હું કેવું તમારું? સરપંચ સાહેબ, આવા કહેર ના બોલો અમને. હા જો, હા રિપોર્ટ છે, અમારી દવા ચાલુ જ છે. અરે પણ તમને જ્યારે ભગવાન હારો દી દેખાડે તો ક્યાં અહીંયા દબાવણા બંધ થઈ ગયા છે? પાછા વી આવજો નહીં, પણ અટાણે વેતા થાવ. તમે કયો અમે ગામ મૂકીને ક્યાં જઈ? એ મહાણમાં સમજતા નથી એક વાતમાં. જો ભાઈ, રાજી વાતના ગાડા ભરાય. તને કહું ને એ કાન ખોલીને સાંભળી લે. કાલ હાંજ સુધીનો તને વખત આપું છું. ઉશાળા ભરીને તારો વ્યવસ્થા કરી લેજે. અને તારી પાસે બીજી કોઈ જગ્યા ન હોય તો તારું ઓલું 5 વીઘાનું ખેતર છે ને, ત્યાં આંડક ડીંડક ઓરડી નથી બનાવેલી, ત્યાં 2 માણા માથું ભરાવીને પડ્યા રહેજો ની ગામની બારા. હવે તું ટાંટિયા પકડમાં મારા શેટો હતા. થોડોક વખત આપી જો ને, હજી 5 વર્ષ નથી. આપણા ગામમાં 5 વર્ષનો રિવાજ છે ને. હા, તો 5 વર્ષમાં છે ને કઈ સાજુ નથી ઘટતું. 5 દી ઘટે છે. 5 દીમાં હું તું તીર મારી લેવાનો છો? હાલ આમ જા, કામ જા, અપસુકણિયા મોઢા લઈને જાવ અહીંથી. હાલો. તને મળવું તો મને બહુ ગમ્યું, પણ એક વાત કહું. કેમ? બાકી નહોતું ગમતું? એમ નથી કહેવાની વાત. એ છે કે આમ છુપાઈને કેટલા દાડા મળશું? વેર તારા ભાઈ અને મારા બાપુને છે, એના કારણે આપણે આપણું જીવતર હું કામ ખરાબ કરીએ? હા, શું કહું ને, તો આવું હે ને ચોરી સુપીને મળવું તો મને નથી ગમતું. પણ તને તો ખબર છે અમારા ભાઈનો મગજ કેવો છે, અને જો એને આપણને આમ જો બાર મળતા જોઈ લીધા ને તો હું ના કે ને તો હું જો તારા ભાઈનો મગજ ખરાબ હશે, પણ એનો અર્થ એવો નથી કે હું તારા ભાઈથી ડરું છું. હું મુખીનો દીકરો છું, પણ આ તો મારે છે ને ખોટી કોઈની હારે મગજમારી નથી કરવી. એ તો આઈસ નહીં તો કાલ મગજમારી તો થવાની જ છે. અને તુંય નથી સમજતો એમ નહીં? તારે મારા ભાઈને ન કેવું જોઈએ? અરે એને આપણા પ્રેમ બાબતથી સમજાવવા તો જોઈએ કે નહીં? કેવી વાતો કરે છે તું તો. જાણે તારો ભાઈ તો હાવ હારો માણા હોય ને. તો હારો જ છે હો. એમ નથી કહેતો. તારા ભાઈનું અને મારા બાપુનું વેર છે.
એકબીજાને જોવે ને તો મારવા સુધી આવી જાય છે. અને એ માણાને હું મનાવા છું, એને બધી વાત કરવા જાઉં કે હું તમારી બેનને પસંદ કરું છું, એની હારે લગ્ન કરવા માંગુ છું, એની હારે હાથ ભાવ રહેવા માંગુ છું, તો તને શું લાગે છે કે તારો ભાઈ પ્રેમથી હા પાડી દે? ક્યારેય નહીં બને. અમારી વચ્ચે અને તારા ભાઈ વચ્ચે મોટું છે ને યુદ્ધ છેડાશે. તમારા વસે એટલે તમે યુદ્ધ કરશો એમ મારા ભાઈ હારે? તો શું કરવાના? તમે તો તમારા બાપુને નથી સમજાવી શકતા. જો કે સર, તાળી છે ને કોઈ દી એક હાથે નથી વાગતી. તાળી વગાડવા માટે બે હાથનું હોવું જરૂરી છે. એમ દુશ્મની પણ એક તરફથી નથી થતી. બંને પોતપોતાની રીતે કઈક વાત તો મગજમાં લઈને બેઠા જ હશે ને, ત્યારે સા મગજમારી ઊભી થઈ હશે. હા તો આનો હું કઈ અંત આવશે જ નહીં? આમ નામ ચાલુ જ રહેવાનું અને આપણે આમ જ ચોરી સુપીથી મૈડા કરવાનું. નહીં, મેં છે ને તને હાસા હૃદયથી પ્રેમ કર્યો છે. તારી અરે જીવવા મરવાના કોલ આપ્યા છે. કઈ પણ થાય હું તને નથી છોડવાનું, અને તને પામવા માટે મારે ગમે એ કરવું પડે ને એ હંધુય કરવા માટે તૈયાર છું. સમજી તું? હા તો કોલ તો મેં આપ્યા છે ને કે હું ગમે એ થઈ જાય, ભાઈ માને નો માને તોય રહીશ ને તો તારી હારે જ રહીશ. અને જિંદગીમાં છે ને એક વાત હંમેશા યાદ રાખશે, હાથ પકડો છે સાથ નિભાવવા માટે, છોડવા માટે નહીં. હારું હાલો, હવે છે ને મારું મોડું થાય છે ને આમેય. જો ભાઈને ખબર પડી ને તો મારું તોય જ આવી બનશે. સારું હાલ, તને ઘરે મૂકી જાઉં. અટાણે તો જાશું, પણ પાછી જલ્દી મળવા આવજો. હા હવે ક્યાં ગઈ? ભાઈ મંદિરે ગઈ હતી. મંદિરે? આ છે તારું મંદિર? હે? હા, મારા દુશ્મનનો દીકરો, ઈ તારું મંદિર છે એમ ને? પણ ભાઈ જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. તું મારી રમત ન કરતી હો, હું આખા ગામને રમાડું છું. હાય ઘર ભેળી થા. એક મિનિટ. તું તારા બાપની જેવો હરામી છે. ભાઈ તારો બાપ મારી સામે વળી ન હોય કો એટલે તું મારી બેનને ફસાવવાની છે એમ ને? ફસાવા નથી નીકળો. પ્રેમ કરું છું, પ્રેમ કરું છું તારી બેનને. હા ભાઈ બનેને ફસાવી નથી, હું હાસા દિલથી વિક્રમને પ્રેમ કરું છું. પ્રેમ? અને તું આને પ્રેમ કરે છે? મારા દુશ્મનના દીકરાને? તને આખા ગામમાં બીજો કોઈ છોકરો ન મળ્યો કે તું આ હરામીને પ્રેમ કરી બેઠી? તમારી દુશ્મની છે ને મારા બાપુ હારે છે, એમાં મારો અને તમારી બેનનો શું વાંક છે? વાંક તારા બાપનો છે. તારા બાપે મારી હારે વેર બાંધ્યું છે. એ તો હું એને જોઈ લે કે મારા ઘરની ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે. અને સાંભળી લે, આજ પછી મારી બેનની આજુબાજુ દેખાણો ને તો તારો જીવ લેતા મને વાર નહીં લાગે. હાલે તો તમે સાંભળતા જશો કે તમારી બેન કેસરને હું પ્રેમ કરું છું, અને એવો પ્રેમ કરું છું કે એના પ્રેમની ખાતર કદાચ ગમે એ કરવું પડે ને તો હંધુય કરવા તૈયાર છે. તો પછી તું સાંભળી લે, ફરી વાર મારી બેનની હામું જોયું છે ને તો યાદ રાખજે કે તારા બાપને છે ને કોઈ વાસ નાખવા વાળો નહીં વધે. પણ ભાઈ તમે જેવું વિચારો છો ને. તું ચોપ થઈ જા કીધું ને. હા, તને સૂટ સાઈડ આપીને એનો તે ફાયદો ઉપાડ્યો છે, અને આજ પછી જો આની હામું જોયું છે ને તો જીવતી ભામાં ભંડારી દે. તમે એની વાત તો સાંભળી લ્યો. નથી સાંભળવું મારે કાંઈ, કીધું ને. અને આ હંધાય કેવા છે નહીં મને સારી રીતે ખબર છે, અને આખા ખાનદાનને હું સારી રીતે જાણું છું. આ લોકોને છે ને પીઠ પાછળ ઘા કરતા જ આવડે છે, હામી સાથે લડવાની તાકાત જ નથી આનામાં. હા તો જોઈએ ને, હામી સાથે લડવું હોય ને તો થઈ જાવ તૈયાર. તૈયાર જ છો, તૈયાર જ છો. આ તારી માનું ધાવણ ધાવ્યો હોય ને તો ગમે ત્યારે હાલ્યો આવજે. બાકી તારા બાપને સમજાવી દેજે કે આવા કાવતરા કરવાનું બંધ કરી દે, નકર જો આ ભવન છે ને વિફર્યો ને તો તારા ઘરે મોતના મરસ્યા ગવાહે યાદ રાખજે. અલે વાતુથી છે ને કાંઈ નથી થતું. મરગાનગી દેખાડવી હોય ને તો પટમાં આવવું પડે હો. અને તુંય સાંભળતો જાજે કે તારી બેન
હા વિક્રમની જ થવાની છે. તો તું સાંભળી લે, ત્યાં જો ભવનનું ભવન ફરી ગયું ને તો ગોતોય નહીં જાય. જા વખત હવે ખબર પડશે. તમે છે ને આ ગામના સરપંચ છો, માલિક નથી. ગામના ગમે એ માણા પીડિત માણા હોય, બિચારો ગરીબ માણા હોય, અને તમે ધારો એ માણાના ગામની બહાર કાઢી મૂકવાના. બાપુ હા હું સાંભળું છું. હવે હું આ અધૂરામાં પૂરું, તું હું નવું લઈને આવ્યો? એક તો આ તારી માં માથાકૂટ કરે છે. હા હું સાંભળું છું બાપુ કે તમે મહેન્દ્રભાઈ અને સલ્પા ભાભીને ગામની બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. હા, નિર્ણય લેવા પડે ગામની ભલાઈ હાટું. અને તારે છે ને તારા કામકાજમાં ને તારા ભણતરમાં ધ્યાન દેવાનું. આવા ગામના બધા નિર્ણયો અમે વડીલ લેતા હોય ને એમાં તારે ને તારી માને બહુ ડક કરવાની જરૂર નથી. અરે પણ બાપુ કહેવો મને, તમે કહેશો કે એ બિચારાનો વાંક શું છે? કરમ ભમરાળો છે, બે માણસ વાંજ્યા છે, અપસકણા છે. આ એના કારણે ગામમાં વરહારા નથી થતા, ઘેર ઘેર બીમારીઓ ફેલાય છે. તો પછી એવાને રાખીને શું કરવા? હું ગામ આખાને ભૂખ ભેગું કરવું મારે? સરસ હા બાપુ, તમારા વિચારોને બાકી માનવું પડે. એક વાત કહો મને તમે, કોઈને સંતાન થવું ને એ માણાના હાથની વાત નથી હોતી, કુદરતની વાત હોય છે. અરે ભગવાન સંતાન ના દે એમાં બિચારા એ માણાનો શું વાંક? એનો જ વાંક છે. આ એના પાપે જ આ બધું થયું છે. હા તો તમે કરો છો એ પુણ્ય દેખાય છે તમને? તમે આ પાપના પોટલા બાંધો છો. હા કોઈ ગરીબ માણાની હમું તો જોવો. અને જો બેટા, હવે છે ને તું તારા બાપુને અત્યારના પરમાં મગજ ફેરવમાં. એનો મગજ તો આપણને ખબર જ છે કેવો છે, કોઈનું માનવા તો છે નહીં. અને એનો ફરશે ને તો ભેગો આપણો ફેરવી નાખશે. તો તું તારું કામ કરતો હોય ને ઈ કર. ખોટે ખોટા માં દીકરો બે ધડિયાળા કરો. તમને ખબર પડે નહીં, કઈ લાંબી પોળીને મને સમજાવો સવો. અને આ છે ને નિર્ણય કઈ મારો એકનો નથી. ત્યાં પંચમાં બેહીને બધી મેં વાત કરી છે. ગામના બધાય મારી વાતમાં સહમત છે. ગામ આખું જેમ હું કહું એમ કરે, પણ મારા ઘરના મારું ધાર્યું નથી કરતા. તમે છે ને આ ગામમાં તમને જે ગમે ને ઈ કરાવડાવો છો. અને અમે છે ને હાસુ બોલી છી, ઈ તમને નથી ગમતું અને એટલે જ તમે અમારી યાર ધડ કરો છો. ફાલતુ વાતું જવા દ્યો. અને મને જે મગજમાં આવ્યું ભાઈ તું મને જવાબ દેતો વિક્રમ. આ તું આ બોલો ભવન્યો છે 2%નો. આ એની બેનની આગળ પાછળ હું ફર્યા કરશો? ગણતરી હું જ તારી? તમને કોણે કીધું? અરે ગામ આખાની હું આખા પંથકની ખબર હોય મને, મારા ઘરની તો ખબર રાખવી પડે ને કે તમે શું કરો છો. સવાલ ન કર, સવાલની સામો સવાલ મને ગમતો નથી. જવાબ દે. હા કરું છું એને. પ્રેમ એલા તારી મત મરી ગઈ છે? એવા ગરીબ ભિખારા બે કોડીના માણસની બેન આરે તું પ્રેમ કરશો? એટલે પ્રેમ કરીને તાર જાવું જ ક્યાં? જો બાપુ, પ્રેમ કરવો ગુનો હોય ને તો હા, મેં એ ગુનો કર્યો છે. અને એક વાત છે ને યાદ રાખજો, હું ગમે તે થાય ને તો એ લગન તો કેસર હારે જ કરી. કેસરને જ આપણા ઘરની વહુ બનાવીશ. અને એમાં છે ને તમે મને નહીં રોકી શકો. હા બેટા, ઈ વાતમાં તો હું તારી હારે છું. અને તને જ્યાં ગમે ને ત્યાં જ હું તારા લગ્ન કરાવીશ. કેમ કે મને ખબર છે ઈ છોકરી ગુણવાન છે, સંસ્કારી છે. એટલે તમે મા દીકરો બે હું મારી આબરૂના ધજાગરા કરવા બેઠા છો? એવા લુખાને હું મારે અમારા ઘરનો હગો બનાવવો, મારો વેવાય બનાવવો? અરે મારે હું કેવું ગામ આખામાં બધી? તમારે જે કેવું હોય ને એ તમે કેતા રહેજો તમારા ગામમાં. પણ હું છે ને પેલા મારા ગગાદુ જોઈશ. મારો દીકરો મારા માટે પેલા, એની ખુશી મારા માટે પેલા. હવે હે બોયલા રાખશે, તું હાલ હાલ, મારે કામ છે. એલા ઈ ક્યારેય નહીં બને. સામાન પેક થઈ ગયો બધો? બધો સામાન પેક થઈ ગયો. તો પછી હાલ. પણ હા, આપણી ગાયોનો એની સામું જોઈ જઈને જ આવડા પાડું સોય બેઠો આપણે તો વયા જાહું. પણ આ જેનું જતન આપણે દીકરીઓનું જેમ કર્યું છે ને, એનું દૂધ ખાઈ ખાઈને આપણે ટક કાઢ્યા છે. એને એકલ્યું ક્યાં મૂકવ્યું અને ક્યાં મૂકશું ને એ જ વિચાર કરતો. આપણે તો સાવા માટે આપણી પાસે કોઈ બીજું ઘરે નથી. આ એક નાનું એવું કોયડું હતું. આપણે જાવું ક્યાં? સ્વરૂપા, આ દુનિયા છે ને બહુ મોટી છે. આપણે તો મજૂરી કરીને ખાવા વાળા માણસ.
ગમે ત્યાં જાવું ને મજૂરી કરી અને આપણા ટક કાપી નાખશું. મને તો ચિંતા આપણી માવડીઓની છે. એને આપણા ગામના ગોંદરે ગૌશાળામાં મૂકતા મારો જીવ નથી હાલતો. મૂકવી તો પડશે ને. અહીંયા કોના સહારે મૂકીને જાવું? આ ગામમાં સરપંચને સમજાવવા વાળું કોઈ નહીં હોય. કોઈ નથી રૂપા, કોઈ નથી. આ સરપંચ એક વખત જે ફેસલો કરી લઈને એટલે એમ જ સમજવાનું કે લોઢામાં લીટો છે. એની સામે બોલવા વાળો જો કોઈ હોત તો આજે આપણા આ દી થોડા હોત. હાસી વાત છે. આ સરપંચને જેટલો ખમણ છે ને, એક દિવસ એનો ખમણ તૂટવાનો છે. જો આ મારો કુદરત રોઈઠો ને તો એની પાસે જેટલું છે ને, એક દી હંતુય સીનવાઈ જવાનું છે. સાચી વાત છે રૂપા. આ ઉપરવાળો છે ને બધાયને એક મોકો આપે છે. એક મોકો આપણને આપશે આ સરપંચનો ઘમંડ ઉતારવાનો. બસ એ દીની વાટ જોવા માટે જ આ ગામ આપણે મૂકવું પડશે. હાલ હવે વધારે મોડું નથી કરવું. સવાર પડે ને એ પહેલા આપણે આ ગામ મૂકીને વયા જાય. આમાં સૌથી વધારે ચિંતા તો મને તારી છે રૂપા. કારણ કે આ ગામમાં તું નીકળશો ને તો મને તો લોકો ઓછો કહે છે, પણ તું મેણા સાંભળીને તારી ઉપર હું વીતતી હશે ને એનો તો મને અંદાજો જ નથી. ઝેરના ઘૂંટણાની જેમ મીઠો ઓટકાર લઈ લઉં છું. હવે જો મોડું થાય ને તો કોઈ વાહન નહીં મળે આપણને. એના કરતા હવે વહેલી તકે નીકળી જાય. પણ મને રૂપા એક વાતની ખબર નથી પડતી. આ ઉપરવાળો આપણી જેવા ગરીબડા હોય ને એને હુકમ દુઃખ આપતો હોય છે. ખોળાનો ખૂંદનારો એક દઈ દે તો હું એને વાંધો છે. હું આપણામાં એટલી તેવડ નથી કે આપણે આપણા બાળકને નહીં હાચવી શકીએ. આપણે એટલા પગભર નથી કે મજૂરી કરીને આપણે આપણા બાળકને નથી ખવડાવી શકવાના. કુદરત પાસે કોઈનું હાયલું છે તો હાથ લગીને કોઈનું હાલશે? એને શું ધાર્યું છે આપણને કેમ ખબર પડે? હું પણ રોજ ભગવાનને પ્રાર્થના કરું છું, પણ એ ક્યાં સાંભળે છે? એ તો બસ આપણાથી ને રૂઠાઈને ક્યાંય દૂર જતો રહ્યો. ઓકે, હાસુ જ કીધું છે. ભગવાનના ચારે હાથ એની ઉપર જ હોય જેની પાસે ધન દોલત હોય. અને દિલથી જે હાસો માણા હોય ને, દુઃખ અને તકલીફો એને જ વેઠવાની હોય. તો હાલ હવે મોડું નથી કરવું. હાલતા હાલતા ગામને પાદરે જઈને ત્યાંથી કંઈક વાહન મળી જાય તો આપણી માવડીઓને છોડીને હારે લઈ લે, ગામના ગોંદરે મૂકતા જાવ. કામ આવે તો મેં કીધું તું ને કે તકલીફ પડશે એમ. ત્યારે પણ મેં તને કીધું હતું અને અટાણે પણ કહું છું. મુસીબતથી ડરતો નથી, પણ જ્યારે વાત પોતાઓની આવે ને ત્યારે પાછળ પડી જાઉં છું અને પાછળ રહી જાઉં છું. એ તો હાસી જ વાત છે ને. હા, લડત પાર કવાયરે હોય તો હેમજા. હા, તો ઘરના હારે જ લડવાનું, ઘરના હારે જ હંતી ભેજા મારી કરવાની. હાસી વાત કહું તને કેસે, આપણી યારે જે ઘટના બની એ હંધી ઘટના મેં મારા બાપુને કીધું. એમે કીધું કે હું કેસરને પ્રેમ કરું છું અને એની હારે લગ્ન કરવા માંગુ. તો હું કીધું એને? ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી છે. એણે કીધું છે કે એના ભાઈ હારે મારે જૂની દુશ્મની છે અને દુશ્મનની બેન હારે તે પ્રેમ કર્યો. તો હું હવે આપણે આ સંબંધ અહીંયા જ પૂરો કરી દે? ક્યારેય નહીં. આજે તો તારા મોઢામાંથી આ વેણ નીકળ્યું, પણ જિંદગીમાં પાછું ફરી આ વેણ ક્યારે ના નીકળવું જોઈએ. હું મરવાનું પસંદ કરીશ, એવું ના બોલીશ. પણ તને ભૂલવાનું ક્યારેય પસંદ નહીં કરું.
સમજતો, મારી વાત ધ્યાનથી સાંભળ. તારો ભાઈ પણ નહીં માને અને મારા બાપુએ નહીં માને. એને તારે ગમે એટલા સમજાવી દેવું ને તોય એના મગજમાં વાત નહીં ઉતરે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ તો વાત છે, એ લોકો સમજતા જ નથી કે આપણને બેને સાચા મનથી પ્રેમ છે. તો હવે એ દુશ્મની ભૂલી જાય નહીં ભૂલ તો નો હાલે. હા, દુશ્મનીમાંથી હું એક નવો વેવાડ નો બાંધી શકે એ લોકો. ક્યારે નહીં બાંધે આ લોકો. મને નથી લાગતું કે કદાચ ગમે તેવું થઈ જાય ને તો પણ તારો ભાઈ કે મારા બાપુ માને. એટલા માટે મેં નિર્ણય લીધો. મેં નક્કી કરી લીધું છે કે હવે તારે અને મારે હા ગામ છોડીને, તારા ભાઈને છોડીને, મારા બાપુને છોડીને દૂર જતું રહેવાનું છે. એટલે આપણે ક્યાં જાવું? તું કેવા હું માંગસ? ભાગીને લગ્ન કરવાના છે. એટલા દૂર જતા રહેશું કે ના તો કોઈ સરપંચ હશે અને ના તો કોઈ મોટું ખોરડું, કે જેથી કરીને આપણે ડરીને જીવવું પડે અને આપણે એકબીજા સાથે ન રહી શકીએ. હા, હવે તો મને ઈ જ લાગે છે. હા, હાસો રસ્તો છે અને આપણે કઈ ખોટું નથી કરતા હો. હા, આપણે એને સમજાવવાની કોશિશ કરી પણ હવે નથી સમજતા તો કઈ આપણે આપણો પ્રેમ તો ન મૂકી દઈ. બંનેને ખબર પણ છે કે આપણે એકબીજાને હાસા હૃદયથી પ્રેમ કરીએ છીએ, પણ એ લોકોને જો કઈ નડી રહ્યું હોય ને તો એનો અહંકાર જ એમની આડે આવી રહ્યો છે. પણ હવે આપણે એવું થવા દેવાનું નથી. આપણે આપણો રસ્તો કરવાનો છે અને જતું રહેવાનું છે. આજે રાત્રે હું તારી રાહ જોઈ, તું આવી જાજે અને આપણે બે બહુ જ દૂર જતા રહીશું. હા વિક્રમ, બહુ. હા, હું છે ને તું રાતે આવજે. હું એ જ ટાઈમે હું ઘરની બહાર ઊભી રહીશ. હારું, અટાણે જા. જેમ બને ને એમ જલ્દીથી જલ્દી તારો સામાન પેક કરી દે છે. હા, તું વહેલો આવજે હો. હા. હારું, હું જાઉં છું. થોભી જા. હા, તને એકની એક વાત વારા ઘડીએ કહેવાની. હે જો, હજી તને છેલ્લી વાર કહી દઉં છું કે આ મારી બેનના માર્ગમાંથી હટી જા, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. પ્રેમ કર્યો છે, રમત નહીં. અને જે માણા કોઈ વ્યક્તિને હાસા હૃદયથી પ્રેમ કરતું હોય ને એને પામવા માટે ગમે એ હદ સુધી જઈએ. જો, હું આ વાતને આગળ વધારવા નથી માંગતો. વાત આગળ વધે ને એ પહેલા કહું છું, હું એ સમજાવું છું તને કે હજી પાછો વળી જા, સમય છે. બાકી આ ભવનનું જો ભવન ફરી જાહે ને, માની જા, જીવ નો જાય એની કરતા માની જા. જો ભગવાન, હું પણ તને એ સમજાવવા માંગુ છું કે તારી દુશ્મની મારા બાપુ હારે છે. તમારી બંનેની દુશ્મનીમાં અમને બંને શું કામ વચ્ચે લાવો છો તમે? અમને તો અમારું જીવન શાંતિથી જીવવા દો. હું તારા ઘરે અરે સંબંધ બાંધ, મારી બેનને મારા દુશ્મનના ઘેરે આપ, એ તે કેમ વિચારી લીધું? એક વાત કહું તને, તું રાખે છે ને એના કરતા તો ખુશ રાખીશ. હું આસ નહીં આવવા દઉં તારી બેન. મારી બેનને ખુશ કેમ રાખવી ને એ મારા કરતા વિશેષ કોઈ ન જાણ. કાલ હવારનો એની જિંદગીમાં આવીને તું મને કહેશો કે મારી બેનને ખુશ રાખીશ. તારી ઉપર છે ને અહંકાર સવાયેલો છે. તારી આંખ આડે નફરતની પટ્ટીઓ બંધાઈ ગઈ છે. કદાચ હું તને ગમે એટલું સમજાવીને મારા ભાઈ તો તું સમજવાનો નથી. એ દુશ્મનીની પટ્ટી બાંધી કોણે તું સારી રીતે જાણે છે. ભૂતકાળ હંમેશા ભૂલવા માટે હોય છે, અને જો ભૂતકાળને પકડીને બેઠા રહીએ ને તો જિંદગીમાં કોઈ દિવસ આગળ ના વધીએ. તો શરૂઆત હું જ કેમ કરું? છે તારો એને શરૂઆત કરવી જોઈએ ને તો એ નથી કરતો, પણ મારે એની અરે કાંઈ લેવા દેવા નથી. કદાચ એના જેવા 70 નહીં 70,000 આવે ને તો આ ભવનને કાંઈ ફેર ન પડે. અને હવે છેલ્લી વાર કહું છું કે આજ પછી મારી બેનના માર્ગમાં નહીં આવતો, નહીતર હવે આ ભવનની સહન કરવાની હદ પૂરી થઈ ગઈ છે. તો તું પણ સાંભળી લે ભવન,
મારે તો આ સંબંધ પ્રેમથી જ બાંધવો હતો, નફરતથી નહીં. પણ તારાએ મનમાં નફરત સિવાય કંઈ ન ભર્યું હોય ને તો એ હું બદલી નથી શકવાનો. રહી વાત તારા બેનની, લગ્ન તો હું એની હારે જ કરું. પછી જાણે ભલે ને ગમે એ થઈ જાય, મને કાંઈ ફેર નથી પડતો. લાગે છે કે હવે તારું મોત તને પોકારી રહ્યું છે. કીધું ને મેં તને, સમજી જા તું પણ. સમજવાની જરૂર તારે છે, મારે નહીં. કારણ કે તે છે ને હા સિંહની બોળમાં હાથ નાખ્યો છે, એ તને ખબર નથી. ચાલો હા દગો કર્યો છે તે દગો માલા ન માલા તારી જેવો દગાખોર મારા બીજો કોઈ નહીં. મારો દીકરો ભગવાન આ તારો કેવો ફેસલો. મારો એકનો એક દીકરો. હવે તો આ ભવાનીયાને જ્યાં સુધી જેલ નહીં થાય ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે. વિક્રમ આપણો એકનો એક દીકરો હતો. માનું શું કે આપણી હારે ખોટું થયું છે, ભગવાને આપણી હારે અન્યાય કર્યો છે. આ બધું તમારા અહંકારને લીધે થયું છે. આ તમે જો ઓલા ભવાનીયાને દુશ્મનાવટ ન લીધી હોત ને તો આજ મારો છોકરો આપણી હારે હોત. તું મને દોષ દેવો રહેવા દે. આમાં મારો કોઈ ગુનો નથી. મેં જે કર્યું ને બધું બરોબર જ કર્યું છે. હું આ ગામનો સરપંચ છું. પડખેના 5 ગામ સુધી મારું નામ છે. મારો નિર્ણય એટલે લોઢામાં લીટો છે, ઈ ક્યારેય નહીં ફરે. આ તમારી આવી જીત છે ને ઈ જ નડી છે. હજી કરો, હજી ઈ જ કરો. તું નિરાશ રાખ. આપણા દીકરાના મારતલને હું એમનેમ જાવા નહીં દઉં. હું ગામ આખાનો ફેંસલો કરું છું તો હું મારા દીકરા હારે અન્યાય થવા દે? વખત આવતા ઈ ભવાનિયાને તો હું ભોમાં ભંડારી દે. એ ભવાનિયાનું તો જે થવાનું હોય થાય. અત્યારે આપણો દીકરો વયો ગયો ને, આ તમારો અહંકાર ને તમારી જીત. મારો અહંકાર ઈ જ મારું ઘરેણું છે. ભલે આપણો દીકરો વયો ગયો પણ મારો ફેસલો નહીં બદલે. નહીં બદલે એટલે નહીં બદલે. મારો ફેસલો એટલે લોઢામાં લીટો. અને મેં તને કીધું છે ને કે આ ભવાનિયાને હું નહીં મૂકું. ઈ ફેસલો નહીં બદલે. હવે આ બધું માતમ બનાવવાનું મૂકી દે. આપણો દીકરો તો હવે એના માર્ગે વયો ગયો નહીં, પાછો નહીં આવે. અને આમ હું બેઠા છો, જે લૂંટાવાનું હતું ને એ બધું લૂંટાઈ ગયું. અને હવે તમે ઓલા મહેન્દ્રને બોલાવીને બેઠા છો હજી? હા, કામ છે એનું. હજી હું કામ છે? બોલો નહીં સરપંચ સાહેબ, અટાણે હું કામ બોલાવ્યો મને? જો મહેન્દ્ર, મારો ફેસલો અડગ છે. ભલે મારો જવાન જોત દીકરો વયો ગયો પણ હું હજી ઢીલો નથી પડ્યો કે નહીં મારો નિર્ણય ફરે. મારો ફેસલો એટલે લોઢામાં લીટો છે, એ નહીં બદલે. મેં વાંજાવને આ ગામમાંથી હંમેશા તડીપાર કર્યા છે અને તડીપાર કરતો રહે. દી ઉગે પેલા ગામ મૂકીને નીકળી જાજે. સરપંચ સાહેબ, તમે આવું હું કામ કરો છો? હજી તમારા દીકરાને સ્વર્ગવાસ થયે થોડાક દાડા થયા છે ને તમે હજી તમારા ફેસલા ઉપર પડ્યા છો. ભલે મારો દીકરો મને મૂકીને જતો રહ્યો, મારા ફેસલામાં ક્યારેય ફેર નહીં પડે. હરામખોર, તારી આટલી હિંમત કે મારા દીકરાનો મારતલ થઈને મારી નજર સામે મારા ફળિયામાં ઊભો છો? તારા રાય જેવા ટુકડા કરી નાખું ને એમ થાય છે મને. તારી આટલી હિંમત? મારા દીકરાને ખાઈ ગયો અને છતાં તું અત્યારે મારા આંગણે આવ્યો છો? એક માની હાય છે ને હવે ક્યારેય નહીં મૂકે, યાદ રાખશે. હા ભાભી, તમે માં છો ને એટલે મને બદદુઆ દઈ આપો. કારણ કે મેં તમારા દીકરાને માર્યો છે. પણ દેવરાજભાઈ,
હું છે ને તમારી પાસે આત્મસમર્પણ કરવા જ આવ્યો છું. હું મારી જાતને પોલીસના હવાલે કરવા જાઉં છું. પણ આ તો જતા પહેલા મારે તમને કંઈક કહેવું હતું ને, એ બે વાત કહેવા આવ્યો છું. જુઓ દેવરાજભાઈ, તમે અટાણ લગી કેવા કર્મો કર્યા છે આખું ગામ જાણે છે. ગરીબને રંજાડ્યા છે. કદાચ ઈશ્વરે તમને આની સજા આપી છે, પણ એ સજા મારા હાથે દેવાની હશે ને મને નહોતી ખબર. હા, કદાચ મારા લેખમાં લખ્યું છે, પણ આ નિર્દોષનો શું વાંક છે? હા, એને સંતાન નથી થતું, એમાં એની ભૂલ છે? ના દેવરાજભાઈ, આ તો બધી કુદરતની કરામત છે. અરે ઈશ્વર ભાગમાં હોય તો સંતાન આપે ને ન આપે તો એ એના નસીબની વાત છે. તમે હું કામ એને હેરાન કરો છો બિચારા? કુદરતની આડમાં તું તારી જાતને નિર્દોષ સાબિત કરવાની વાત ન કર. આવા વાંઝાવના કારણે જ મારા દીકરાનું મોત થયું છે, અને હું આવી વાતો કરી તમે મને ભોળવવા માંગો છો? ભોળવવા નથી માંગતો, પણ તમને ખરા ખોટાનું ભાન કરાવવા માંગુ છું. જો દેવરાજભાઈ, હું બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે આ બે માણસને બિચારાને ગામની બહાર ન કાઢો. ભલો માણસ છે, ક્યારેક કોઈનું ખરાબ કર્યું નથી તો તમે હું કામ ખરાબ કરો છો? ક્યારેક કોઈ ગરીબની હાય લાગી જાય ને તો જે વેઠી રહ્યા છો ને એનાથી પણ વધારે વેઠવું પડશે. સલાહ આપવાનું બંધ કર. તારી ઓકાત નથી મને સલાહ દેવાનું. હજી મારામાં થોડીક માણસાઈ છે ને એટલે તું મારી સામે ઊભો છો. બાકી મારા દીકરાનો મારતલ મારી સામે ઊભો રહીને એ મને મંજૂર જ નથી. અને તમે હું બે જડબા ફાડીને અહીંયા ઊભા છો. તમારા વાંઝા મોઢા લઈને નીકળો અહીંથી. દેવરાજભાઈ, હું તો આ ગામ છોડીને વયો છું, કાંઈ વાંધો નહીં. કારણ કે તમે કાયદો બનાવ્યો છે એની ઉપર અનુસરવું જ પડશે ને. પણ જાતા જાતા એક વાત કહેતો જાઉં છું. નાના મોઢે મોટી વાત છે. આમ તો જોવા જાય તો તમારોય દીકરો નથી ને. એટલે તારો કહેવાનો મતલબ શું છે? કહેવા હું માંગશો તું? કહેવાનો મતલબ એ છે, માફ કરશો, બોલાય તો નહીં, પણ છતાંય કહી દઉં છું કે હવે આ દુનિયામાં તમારો દીકરો નથી તો વાંસ્યા તો તમે કહેવાવ ને. આ ગામ તો તમારે છોડવું પડે ને, કારણ કે આ બધા નિયમ તો તમે જ પાડ્યા હતા ને કે વાંસ્યા લોકોને આ ગામમાં નહીં રહેવાનું. તો હારો તમે આ ગામ છોડી દો. તમે જ કીધું હતું કે સરપંચ બોલે એ લોઢામાં લીટો. હવે લોઢામાં લીટો પડવો જોઈએ ને. જુઓ દેવરાજભાઈ, ભેણ જ્યારે અહીંયા વાગે ને ત્યારે બહુ દર્દ થાય. એની વાત 100%ની છે. હવે તો તમારે કોઈ સંતાન નથી તો આ નિર્ણયનો તમે કેવી રીતે અમલ કરશો? અમલ થાહે ભવાઈયા, અમલ તો થાહે. આ સરપંચનું માથું પડી જાહે, પણ નિર્ણય નહીં બદલે. મારા મોઢામાંથી નીકળેલું વેણ લોઢામાં લીટો હતો ને લોઢામાં લીટો રહે. દી ઉગ્યા પહેલા નહીં, પણ અટાણે ને અટાણે આ ગામ મૂકીને નીકળી જાઉં છું. તુંય તારું વચન યાદ રાખજે. હાય, દીકરો વયો ગયો પણ ઘમંડ ન ઉતર્યું. ના કહેવાય બેન, આ કહેવાય ને કે સિંદરી બળી જાય પણ વળ ન જાય. પણ મહેન્દ્ર, તારી પાસે એક અરજી કરવી છે દોસ્ત. અરે ભગવાન, અરજ ન કરવાની હોય, જે કહેવું હોય ને એ કહી દે. કારણ કે સાંભળીને હવે તો સાંભળવાની ટેવ પડી ગઈ છે. જો હું મારા કર્મોની સજા ભોગવવા જઈ રહ્યો છું. એટલે પણ ભાઈ, તમે જ આમ મૂકીને હાલ્યા જાઓ તો મારું કોણ? બેન, આ કહેવાય છે ને કે જેનો કોઈ નથી હોતો ને એનો ઈશ્વર હોય છે. મહેન્દ્ર, મારા ગયા પછી મારી બહેનનું ધ્યાન રાખજે. હું એને તારા ભરોસે છોડીને જાઉં છું, જેથી તારું વાંઝા મેણું પણ ટળી જાહે અને તમને બે મણાને એકલોય નહીં લાગે. સાંભળ્યું તે રૂપા? હા મારી બેન. આપણને કેસરના રૂપમાં દીકરી મળી ગઈ. હે ભગવાન, હું તને વસન આપું છું કે આજથી આ તારી બેન નહીં પણ અમારી દીકરી છે. જ્યાં સુધી તું તારા કર્મોની સજા ભોગવીને પાછો ન આવી ને
ત્યાં સુધી આ મહેન્દ્રનું તને વસન છે. આ તારી અમાનત મારી હગી દીકરી કરતા વિશેષ હાચું.